મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 એસએસ ભણીશું. એસએસ નું ચેપ્ટર 8 કુદરતી સંસાધનો વિશે આપણે આજે ભણીશું. કુદરતી સંસાધન જોતા પહેલા આપણે કુદરતી સંપત્તિ એટલે શું તેના વિશે જાણવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, કુદરતી સંપત્તિ એટલે કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી સંપત્તિ. કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી સંપત્તિ એટલે કુદરતી સંપત્તિ, જેમ કે નદી, સરોવરો, ઝરણાઓ, પહાડો, સૂર્ય, ચંદ્ર, પવન આદિ સંપત્તિને આપણે કુદરતી સંપત્તિ કહીએ છીએ. આ બધી કુદરતી સંપત્તિને માણસ પોતાની જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરે, એટલે કે ટૂંકમાં માણસ તેની વિશિષ્ટતાને, તેની કૌશલ્ય, તેના બુદ્ધિ ચાતુર્ય દ્વારા આ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરે, ઉપભોક્તા બને, ત્યારે કુદરતી સંપત્તિને કુદરતી સંસાધન કહેવામાં આવે છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે માણસની જરૂરિયાત કેવી છે? અખૂટ છે. માણસની પોતાની જરૂરિયાતો ક્યારે પણ પૂર્ણ થતી નથી. આપણે આગળ ભણી ગયા છીએ કે જ્યારે આદિમાનવ હતો તે ગુફામાં રહેતો હતો. તેણે ધીમે ધીમે અવનવી શોધ કરી, એટલે કે ધીમે ધીમે ગુફાથી ઘર સુધી તે પહોંચ્યો. પહેલા નાના ઝૂંપડામાં રહેતો હતો. ઝૂંપડાથી બંગલાઓ આવે. બંગલામાં પણ ખાલી દિવાલો એકલી થોડી છે કે છે. બંગલાની અંદર, ઘરની અંદર પણ કેટલીક અદ્યતન વસ્તુઓનો તેણે વિકાસ કર્યો, અને એ વિકાસની અંદર મુખ્યત્વે ફાળો કુદરતી સંપત્તિનો જ જોવા મળે છે. પરંતુ મિત્રો, આ વસ્તુઓ ક્યાંથી આપણને ઉપલબ્ધ થઈ? તો કે કુદરતી જે સંપત્તિ હતી, કુદરત દ્વારા આપણને જે કાંઈ મળ્યું છે તે વસ્તુનો ઉપયોગ માણસે પોતાની બુદ્ધિ ચાતુર્ય, કૌશલ્ય અને જ્ઞાન દ્વારા તેનો ઉપયોગ કર્યો, અને એ ઉપયોગ કર્યો એટલે એ વસ્તુ બની ગઈ કુદરતી સંસાધન. પણ મિત્રો, એક વાત પાછી ખાસ યાદ રાખજો કે દરેક કુદરતી સંપત્તિ છે એ દરેક કુદરતી સંપત્તિ કુદરતી સંસાધન નથી થતું. જે કુદરતી સંપત્તિમાંથી માણસ એ સંપત્તિનો ઉપયોગ કરે છે ત્યારે એ જ વસ્તુ સંસાધન બને છે. ટૂંકમાં કહીએ કે જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની અથવા ઉપભોગ કરવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય. જમીનની અંદર વર્ષો પહેલા કેટલાય ખનિજો દટાયેલા હતા, ત્યારે તે માત્ર કુદરતી સંપત્તિ જ હતી. જ્યાં સુધી માણસે એ ખનિજોનો ઉપયોગ પોતે નહોતા કરતા થયા, ત્યાં સુધી ખનિજો માત્ર સંપત્તિ જ હતી કુદરતી. પરંતુ એ ખનિજોને બહાર કાઢી અને એ અલગ અલગ ખનિજોને અલગ અલગ જગ્યાએ જ્યારે માણસે પોતાની બુદ્ધિપૂર્વક, કૌશલ્યપૂર્વક જ્યાં એનો ઉપયોગ કર્યો, ત્યારે એ બધી કુદરતી સંપત્તિ શું બની ગઈ? કુદરતી સંસાધન બની ગઈ. કુદરતી સંસાધનના ઉપયોગિતા અને કામ કરવાની યોગ્યતા, આ બંને વસ્તુના ગુણધર્મો કુદરતી સંપત્તિમાં હોવા જોઈએ. ટૂંકમાં કહીએ તો કુદરત, માનવ અને સંસ્કૃતિ. કુદરત, માનવ અને સંસ્કૃતિ, આ ત્રણનો સમન્વય થાય તો જ કુદરતી સંપત્તિ, કુદરતી સંસાધન બને છે. હવે તમને ખબર પડી ને મિત્રો કે કુદરતી સંસાધન કેવી રીતે બને છે? તો કે જે તે કુદરત દ્વારા પ્રાપ્ત થયું છે એ કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી સંપત્તિને માણસ જ્યારે પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્યો અને આવડત દ્વારા, એટલે કે કુદરત માણસે પોતાની શું
બુદ્ધિશક્તિ વાપરી અને એની જે ઉપયોગ કર્યો, ઉપભોક્તા થયું અને એના દ્વારા આગળ જે સંસ્કૃતિનું નિર્માણ થયું તેને આપણે શું કહીએ છીએ? કુદરતી સંસાધનો. હવે જોઈએ કુદરતી સંસાધનનો ઉપયોગ માણસે કેવી રીતે ક્યાં ક્યાં કર્યો છે? તો કુદરતી સંસાધનનો ઉપયોગ સૌથી પહેલા માણસે ખોરાક તરીકે કર્યો. ક્યાં કર્યો? તો કે ખોરાક તરીકે. આપણે સૌ જાણીએ છીએ કે પહેલાના સમયની અંદર આપણે ત્યાં આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, એટલે કે ખાદ્ય શાકાહારી લોકો ખાદ્ય તરીકે અન્નનો ઉપયોગ કરે છે. શેનો કરે છે? અન્ન. માંસાહારી લોકો માંસનો ઉપયોગ કરે છે મિત્રો. તો ખોરાક તરીકે અન્ન, માંસ, ફળ, શાકભાજી આ બધી જે ચીજ વસ્તુઓ છે તેને આપણે શું કહીએ? ખોરાક તરીકે કુદરતી સંપત્તિ હતી તેનો માણસે ખાવા માટે ઉપયોગ કર્યો ત્યારે એ કુદરતી સંસાધન બની ગયું અને એ સંસાધનને આપણે ખોરાક તરીકે લીધો છે. એટલે કહી શકાય કે માણસે પોતાના ખોરાકની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ ચીજવસ્તુઓનો ઉપયોગ કર્યો. બીજી બાજુ જોઈએ તો પાલતુ પ્રાણીઓ છે કે પાલતુ પ્રાણીઓનું દૂધ અને દૂધની ચીજવસ્તુ દૂધની બનાવટો, પછી જળાશયમાંથી મળતા માછલાઓ આ વગેરેને આપણે ખોરાક તરીકે જે બાબતોને લઈએ છીએ, જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તે બધાને આપણે શું કહીએ? ખોરાક તરીકેના કુદરતી સંસાધનો કહી શકાય છે. બરાબર છે? બીજું ખોરાક પછી આપણો કાચો માલ. આપણે સૌ જાણીએ છીએ કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને તેથી જ હંમેશા વિદેશી પ્રજાઓનું ભારત તરફ આકર્ષણ રહેલું છે. અંગ્રેજો પણ ભારતમાં આવીને ઘણો સમય શાસન કરી ગયા. ભારતમાંથી ઘણી એવી અઢળક સંપત્તિને લૂંટી ગયા. ત્યારે એનું ખાસ મુખ્યત્વે કારણ શું છે? કાચો માલ. કાચા માલ તરીકે એટલે યુરોપની અંદર ઔદ્યોગિક એકમો વિકસ્યા, ડેવલપ થયા. એ પાછળનું મુખ્ય કારણ છે કે ઉદ્યોગોને જરૂરી એવો કાચો માલ ભારતમાંથી મળી આવે છે. એની આગળ આપણે જોઈએ તો ખોરાક તરીકે જે અન્ન ખરું, પણ જે ખેતી છે એ ખેતીના ઉત્પાદનમાંથી કેટલા નાના મોટાથી જે ગૃહ ઉદ્યોગો છે એ ગૃહ ઉદ્યોગોને અથવા મોટા ઔદ્યોગિક એકમોને મળીને એવો કાચો માલ આપણને મળે છે. જેમ કે ટૂંકમાં એક ઉદાહરણ જોઈએ તો રૂ છે. તો રૂ આપણે ખેતી દ્વારા મેળવીએ છીએ. તો રૂ મેળવ્યું, ખેતી કરીને આપણે કપાસ મેળવ્યા, કપાસમાંથી રૂ કાઢ્યું અને રૂમાંથી આપણે સુતરાઉ કાપડના તાંતણા લીધા, એટલે કે સુતરાઉ કાપડ બનાવ્યું. તો સુતરાઉ કાપડ બનાવવું હોય તો પહેલાના સમયની અંદર વણાટ કાર્ય થતું હતું, પરંતુ અત્યારે હવે કોઈ વણાટ કાર્ય કરતું નથી, પણ ડાયરેક્ટ એ રૂનું સુતરાઉ રેસા ક્યાં જશે? મિલોમાં, મોટી મોટી ટેક્સટાઇલ કંપનીઓમાં. તે રૂનું સુતરાઉ કાપડમાં રૂપાંતર કરવાની, સુતરાઉ કાપડ બનાવવા માટે જે મોટા મોટા સુતરાઉ કાપડના ઉદ્યોગો વિકસ્યા છે એ શેના આધારે વિકસ્યા? તો કે રૂ હોય તો જ. બરાબર છે? એટલે આટલા મોટા ઉદ્યોગો છે એ ઉદ્યોગો દ્વારા આપણે શું કરીએ છીએ? એનો કાચો માલ આપણે ત્યાં જ પ્રાપ્ત થાય છે. એટલે એવી તો આ એક ઉદાહરણ આપ્યું. પરંતુ ખેતી આપણે ત્યાં લગભગ 70% લોકો ખેતી સાથે આજે પણ સંકળાયેલા છે. બરાબર છે? એ રીતે આપણે ત્યાં પાકતી મગફળી, બરાબર છે, આ સિંગ તેલ છે, આ કપાસ છે તો કપાસના બિયાનું પણ તેલ, હવે તો મકાઈનું પણ તેલ કરવા માંડ્યું છે. બરાબર છે? એટલે ખેતીની અંદર જે તે આપણે બિયારણ, તેલી બિયા હોય,
બરાબર છે, અથવા જે હાડ પેદાશો હોય છે રેશમી કાપડ, સુતરાઉ કાપડ મેળવી શકીએ છીએ. તો કે ખેતી આધારિત જે ઉદ્યોગો છે એ ખેતી આધારિત ઉદ્યોગોને કાચો માલ આપણને ખેતી દ્વારા પ્રાપ્ત થતો જોવા મળે છે. બીજી બાજુ જોઈએ તો આપણે ખેતીની સાથે સાથે આપણા દેશની અંદર પશુપાલનનો ઉદ્યોગ પણ વિકસ્યો છે. શેનો ઉદ્યોગ વિકસ્યો છે? પશુપાલનનો. તો પાલતુ પશુઓ આપણને ખોરાક તરીકે દૂધ અને દૂધની ચીજવસ્તુઓ મેળવી આપે છે. તેની સાથે સાથે પશુપાલનની અંદર એ પશુઓનું જોઈએ તો ઊન, તેમનું માંસ, પછી તેમનું ચર્મ એટલે કે તેમના ચામડું, તેમની ચામડી, બરાબર છે. પછી બીજી બાજુ જોઈએ તો આપણે ત્યાં મળી આવતા કેટલાક ખનિજો. હવે જોઈ લઈએ ખેતીનું ઉદાહરણ આપણે જોઈએ. પશુપાલન તરીકે આપણે ત્યાં ગાય, ભેંસ, ઘેટા, બકરા, મરઘા, બતકા પાલન છે, બરાબર છે. એ આપણને આહારમાં, ખોરાકમાં દૂધ અથવા માંસ પૂરું પાડે છે, ઈંડા પૂરા પાડે છે. તેની સાથે સાથે પાલતુ પ્રાણીની અંદર ઘેટા, બકરા અને ઊંટ હોય એમાં ઘેટા, બકરાનું આપણે ઊન જે ગરમ કાપડ આપણને પૂરું પાડે છે. તો ઊની ઉદ્યોગ વિકસે છે. પશુપાલનથી માંસ ખોરાક તરીકે અને બીજું ચર્મ ઉદ્યોગ તરીકે આપણને કામ લાગે છે. આપણે જાણીએ છીએ કે બૂટ, ચંપલ, પટ્ટા, બરાબર છે. લેધર આપણે કહીએ છીએ ભાઈ અમને પર્સ આપજે ને, પ્યોર લેધરનું આપજે. તો બોલીએ છીએ ખરા, પણ તમને ખબર છે મિત્રો લેધર એટલે શું? તો એ શેના સાથે સંકળાયેલું છે? પશુઓના ચામડા સાથે. એટલે કે સૌથી મોટા પાયે આપણે ત્યાં ચર્મ ઉદ્યોગ જોઈએ છે, જોવા મળે છે. એ સૌથી અત્યારે જોઈએ તો સારો એવો ડેવલપ આવેલો ચર્મ ઉદ્યોગ તમને ક્યાં જોવા મળશે? યુપી, કાનપુરની અંદર, બરાબર છે. પછી રાજસ્થાનમાં તમે જાઓ અને ત્યાંથી સરસ મજાના પગરખા લઈ આવો, મૂંઝડીને સરસ ઊની ભરત ભરેલી મૂંઝડીઓ, રંગબેરંગી કુંતા લગાવેલી, તે ઊની અને માંસ ચર્મ ઉદ્યોગ સાથે બનેલી મૂંઝડીઓ, રજવાડી મૂંઝડી રાજસ્થાનની, એ શેમાંથી બનેલી છે? ઊંટના ચર્મથી. એટલે આ રીતે આપણને એક મોટો ઉદ્યોગ પૂરો પડે છે. બીજી બાજુ જોઈએ તો ખનિજો આજે જોઈએ તો પેટ્રોલિયમ, કોલસો, સોનું, ચાંદી, બરાબર છે, એલપીજી, સીએનજી ગેસ અને આ બધા જે ખનિજ તત્વો છે એ ખનિજ તત્વો વર્ષોથી પેટાળમાં દબાયેલા હતા. પણ જ્યાં સુધી માણસે તેનો ઉપયોગ ના કર્યો ત્યાં સુધી માત્ર કુદરતી સંપત્તિ જ હતી. પરંતુ માણસે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે એ ખનિજોનો ઉપયોગ કર્યો અને એ ખનિજો માણસના ઉપયોગી બન્યા. એટલે એ શું થઈ ગયા? કુદરતી સંસાધનો. અને જ્યાં સુધી એ ખનિજો અયસ્ક રૂપે એટલે કે કાચો મળે છે ખનિજ, ત્યારે એને અયસ્ક કહેવામાં આવે છે. અને એ અયસ્કોને એટલે કે કાચા ખનિજોને આપણે રિફાઇન કરીએ, તે રિફાઇનરી દ્વારા એ શું થાય છે? સંસાધન બની જાય છે. પેટ્રોલ, ડીઝલ, સોનું, ચાંદી, પ્લેટિનમ, લોખંડ, કોલસો, આ બધાને આપણે ભારે ઉદ્યોગોમાં લઈ શકીએ છીએ. અને આ રીતે માણસે પોતાની પ્રગતિ સાધવામાં ખનિજોનો પણ ઉપયોગ કર્યો છે. બરાબર છે મિત્રો? હવે તમે જુઓ ત્રીજો પ્રકાર આવે છે. ત્રીજો ઉપયોગ કયો કર્યો માણસે કુદરતી સંસાધનોનો? તો ત્રીજો ઉપયોગ છે શક્તિ સંચાલન તરીકે. શક્તિ સંચાલન, શક્તિ, ઉર્જા. અહીંયા શક્તિનો મતલબ આપણે ઉર્જા લેવાની છે. તો શક્તિ સંચાલન તરીકે, ઉર્જા તરીકે પણ શું કર્યું છે? આપણે ત્યાં ખનિજોનો ઉપયોગ મનુષ્યએ કર્યો છે. જેમ કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુઓ, પછી આવશે સૂર્યની સૌર ઉર્જા, ભરતી ઓર અને પવન.
મોજાઓ, ભરતી ઓળખની પ્રક્રિયાથી સમુદ્રના મોજાઓ. બરાબર છે મિત્રો? આ બધાને આપણે શક્તિ સંચાલન તરીકે ઓળખીએ છીએ. આપણે ત્યાં કોલસાનો ઉપયોગ પહેલાના સમયની અંદર જ્યારે પૈડું શોધાયું પછી ધીમે ધીમે જે આપણી શોધોની શરૂઆત થઈ ત્યારે માણસે સૌથી પહેલી રેલવેનાથી આપણે જાણીએ છીએ 1853 ત્યારે સૌથી પહેલી રેલવે કઈ ચાલુ કરી હતી? આગથી ચાલતી રેલવેના. આજે પણ આપણે જ્યારે સ્વરૂપ શીખતા હોઈએ છીએ ને ત્યારે આગગાડીનો એ રીતે આપણે બોલતા હોઈએ છીએ. તો એ આગગાડી પણ કોલસાથી શરૂ થઈ હતી. બરાબર છે? આજે પણ કોલસાનો ઉપયોગ મોટા મોટા ઉદ્યોગોની અંદર બોઇલરો ગરમ કરવા માટે થતો હોય છે, એટલે કે ઈંધણ તરીકે થતો હોય છે. પછી પેટ્રોલિયમ તો જાણીએ જ છીએ. ત્યાંથી આપણે ક્યાંક જવું હોય તો અવરજવર ઘરમાં રહેલી નાની સ્કૂટીથી માંડી અને મોટા વ્હીકલો ચલાવવા માટે પ્લેન ઉડાડવા થકી આપણે અલગ અલગ પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કુદરતી વાયુનો પણ ઉપયોગ આપણે રસોડાના ગેસથી ચાલુ કરી અને મોટા મોટા સાધનો ચલાવવા માટે પણ ઉપયોગ કરીએ છીએ. એટલે ટૂંકમાં બળતણ તરીકે કોલસો, પેટ્રોલિયમ પેદાશો, એમાં ડીઝલ, પેટ્રોલ, કેરોસીન એ બધું આવી ગયું. પેટ્રોલિયમ પેદાશો અને કુદરતી વાયુ એલપીજી અને સીએનજી એનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ મિત્રો આની સાથે સાથે એક વસ્તુ સમજી લેજો. આ કેવા છે? ખૂટી જાય તેવા, પુનઃ અપ્રાપ્ય. એટલે આમ તો એવું કહેવાય પુનઃ અપ્રાપ્ય છે તો કે જે ખનિજોનો ઉપયોગ કર્યા પછી તમે ફરીથી એનું રિસાયકલિંગ ન કરી શકો, ફરીથી તમે એનો ઉપયોગ કરી શકતા નથી, અથવા તમારે આ વસ્તુનો ફરીથી ઉપયોગ કરવો હોય એનો જથ્થો ખૂટ્યા પછી તો વર્ષો, હજારો, કરોડો વર્ષો થઈ જાય પછી ત્યાં તમે આ વસ્તુઓ ફરીથી મેળવી શકો છો. એટલે આપણે એને પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહી શકીએ છીએ મિત્રો. બીજું કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓનો જે જથ્થો છે એનો ભંડાર છે એ લિમિટેડ છે. બરાબર છે? એક વખત એ જથ્થો બધો જ ખલાસ થઈ જશે તો ફરીથી આપણને પ્રાપ્ત કરવો અઘરો પડશે. બરાબર છે? એના માટે આપણે જાણીએ છીએ કે એક સાથે આખી પૃથ્વીનો કે એક વિભાગનું દટાઈ જાય અને એ પછી એના ઉપર જે જંગલ સંપત્તિ, માણસો, પશુ પંખીઓ બધાય દબાઈ જાય ને એના પછી જે રાસાયણિક પ્રક્રિયા વર્ષો સુધી નિરંતર ચાલે ને એના પછી આ વસ્તુઓ આપણને પ્રાપ્ત થતી હોય છે. તો એ આપણને પુનઃ અપ્રાપ્યની અંદર લઈ શકે છે. જ્યારે સૂર્યની ઉર્જા એટલે કે સૂર્યનો પ્રકાશ, સૂર્યની ગરમી તો કે સૌર ઉર્જા, પછી સમુદ્રની અંદર સમુદ્રના મોજા, ભરતીઓળની પ્રક્રિયા છે એ પણ નિરંતર ચાલે છે. એની સાથે સાથે પવન છે એ પવન પણ અવિરત પ્રમાણે શું છે? ચાલુ રહે છે. એમાં એવું છે કે ભાઈ આજે પવન જોરશોરથી આવ્યો એટલે હવે કાલે રજા રાખશે, થાકી ગયો છે, થશે એવું નહીં થાય. એની અવિરત ગતિ ચાલુ રહેશે. ભરતીઓળની પ્રક્રિયા અમાસ અને પૂનમ દ્વારા એના જે ગુરુત્વાકર્ષણ બળના કારણે સમુદ્રના મોજાઓનું પણ એક ઘટના પણ ઘટતી રહેશે. સૂર્યનો પ્રકાશ પણ એનો છે, સૂર્યની ગરમી પણ એવી છે. મિત્રો એક વાત કહ્યું કે સૂર્યની ગરમી, સૂર્યના પ્રકાશ, સૂર્યની ઉર્જાને તમે વાપરો કે ન વાપરો, સૂર્ય જે એની ઉર્જા આપે છે અવિરત પ્રમાણે આપતો જ જાય છે. એટલે માણસે જ્યારે આ કુદરતી જે ખનિજના જે તત્વો છે, પુનઃ અપ્રાપ્ય તત્વો છે, એના વિશે વિચાર્યું કે ફરીથી ઉપયોગમાં વાપર્યા પછી ઉપયોગમાં લઈ શકાતા નથી. તો એમને જે પુનઃ પ્રાપ્ય છે, ફરીથી પ્રાપ્ત કરી શકાય તેવા આ સૌર ઉર્જા, ભરતીઓળની, સમુદ્રના મોજાની ઉર્જા, પવન ઉર્જા એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ એ શોધી કાઢી અને અત્યારે સોલર પ્લાન્ટો કર્યા. ભરતીઓળના સમુદ્રની મોજાથી ઉર્જા પ્રાપ્ત કરે છે, પવનથી, પવન ચક્કીઓ દ્વારા પણ આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. આ રીતે આપણે ઉર્જા મેળવવાનો એક મોટો સ્ત્રોત શોધી કાઢ્યો છે. બરાબર છે? આની સાથે સાથે શક્તિ સંચાલન સાથે સાથે આપણે પુનઃ અપ્રાપ્ય અને પુનઃ પ્રાપ્ય પણ જોઈ લેવાના આ એના ઉદાહરણો છે. સમજાયું ને?
હવે જોઈએ સંસાધનના પ્રકારો. સમજાયું મિત્રો આમાં?